છોડ મને હેડે જાતો હેડે જા રસ્તા વાત કરી તમને રસ્તામાં હેડે જા તમે વચ્ચે હેડે જા તમારા સાઈડ આ બાજુ હેડો ઓ લે અમારાની સાઈડ આ રસ્તા કમ્પ્લીટ તો હેડે જવું લે પણ હેડે જા ભલે હેડે જા પણ સાઈડ તો હલા તમે યાર સાઈડ બાઈક કશું નહીં એવું હોય તો બાઈક કફે કરીને હેડે જવાનું વાત કરી આપણે હોર્ન નહીં વગાડવાના ને બાઈક કે બાઈક બધું પડી જાય આટલું ઈ મારા મારા બાઈક હોર્ન વગાડી લે તને ખબર હતી મારી ખબર હે એક જાતનો રખડેલો તમે લે હમણાં મિલે ને હમણાં ગુબરાબા ભય પડશે હમણાં હોવા ગુબરાબા હા ખરેખર તમે શરીરમાં કોઈ નહીં તમે હાથ ના ઉપાડે કોઈ એટલે તું શરીરની વાત ના કરે અને આટલા વર્ષથી આખા ગામમાં દાદાગીરી એમને નહીં કરતા હવે વાત કરી શરીર ઉપર કોઈ લેવા દેવા ના હોય જીગર જોવા લે તો જીગર તો જોઈ તમારી હેડવા તો સાઈડમાં હેડવા વચ્ચે નહીં તું બધું વાટાઈ તો બોલવાના આવે હા પડીને ગુબરાબા હા માપેરો એટલું સારું તમારથી એટલે આ તો હું મજાકમાં શોર્ટ તો હવે તો ઓરિજિનલ પડશે પડી ને હા હા ગુબરાબા તું દાદાગીરી કરવાનું ઉપર લે આ તો હું થોડા વળી મૂળમાં હતો એટલે હવે માથે છોડી ખરેખર ગુબરાબા હા આપણે બાઈક લઈને આવ્યો હા પણ ભૂલે ચૂકે ટ્રેક્ટર લઈને આડે ના ધક્કા એટલે તાર ટ્રેક્ટર ને બધું ચોય પડ્યું છે હું પાહો તમે ઊંધી પડ્યા સમજ્યા હાર જાવે ઓકે આવડા ચકલા હી સ્ટેશન ભર્યા ઉંમરના અને વળી મારા હમુટણી કરવા આયા એટલે મારા ખાતા મરચા હોવા ના ના આયા હોય કે હેડો મઠુજીયા મારા હેઠળમાં મુશ્કેલ હશે ને એ બરોબર કર્યું કેમ કે આખી જિંદગી ટાળિયા ખોરી ખોરી મરી ગયા અને આ ટાળીઓ ચોટલો હતો છેડ હો નેર પટી ખોરી ખોરીને લાવવું પડતું હતું હવે સારું કર્યું એને બરોબર છે એ લે હું કર્યું લે હા એટલે તારા બાનું હતું લે મારા માં બધું ખોજ્યું હે તારા બાન મારા બા ચો અલગ હતા અલગ તો ભલે ના રે પણ આ તે તમ બધું આ કર્યું હે આપણે પોણી લાયા હોય મઠુરજી લાઈન નાસી એટલે પાણી લાયા લાઈન નાસી બરાબર હ અને મારા વિશે પૂરવા ચમ રહ્યા નહીં આ બધું હા પણ હજી ગોડવાન ચાલુ નહીં પેલા દેખાતા નહીં હોમાં હજી નર હમા કરી છે હોમાં 2 જણા કરી દેખાયા એ તો દેખાય હા ઈકન કરી પા હોય મારા હેતરમાં બગડ થાય ખબર નહીં પડતી અને આગળ આવા ચોમાહું એટલે ચોમાવું આવે એટલે નાસ્યું કે મુનારામ નાસી તો ચોમા ફિટ થઈ જાય બધું એ ફિટ થાવું થાય મારે કોઈ નહીં જાય બધું ફટાફટ પૂરવાન કરે હાયરો પૂરતા પૂરતા આવી પૂરે જાય હવે પૂર નહીં યાર એ પછી પૂરજો પેલા મારા હતા મારા પૂરવા નહીં આવતું કોઈ એટલે હમણાં એક થાપે હમણાં દોત બધા ભય પડશે હમણાં જાને કમાવું હોય વધી જાય તું દાદા નથી જોયું હોય કે મને પૂરવા કેવા આવ્યું પેલા તારા ખેતરમાં ટટુરાય ને ગોડા પેલા ચેવાથી આવી એટલો બધો દયા આવતી હોય તો ગોડિયા જા આ ખેતરમાં એક લગીરે નેરમાં દેખાય જોઈ લે ખેતર કેટલું ચોખ્ખું પડ્યું આમ એ તો મહેનત કરીને લેવાનું લે તો જે ઉગવાનું એ ઉગવાનું ટતુરાન ખાવું છે એટલું એરા ખાઈ દેખાય આ રાયડું હોય ને તનું હજી બરોબર શેર આવ્યું નહીં એ ખોટા ખર્ચા ના કરવાના હોય આટલું 3 વીઘા ખેતરમાં 3 બોરી રાયડું લીધું હોય વાસણ આલ્યાનું ઉપર ને કે આ દોત બધા ભય પડશે એમ નાઈટ હોય થી આખા દાદા ને જો મારા દોત પારવા આવી હોય એટલે દાદા જ છું લે નહીં ખબર જો દાદા જ છું લે આપને સોડી એટલે હું માથા ભરે મને સોડી લે હા હે વના ને હવે લે પોઠાઈ હોય હારા નહીં તું ગામનો દાદા લીધી છો મને દઈ રહ્યો પાવ દાદા તું જતો રે ખરેખર પણ રો હું મઠુજી કહું કે મારા જોડે લડાઈ કરવા આવે મને સોડી જાન તું તારા જેન કેવું કહી આઈ જોજો કે હા મથુરજી ગમે તે આવે તો ગોઠું જ ના વાત કરી પણ હવે લમડા વાળાનો ઉપર હવે ખરેખર જો પોઠું હાથમાં હોય તો ટોચીએ ભાઈ નાખત હોય ના હોય તારા હોય નો જ રહેવું હોય નો તો નહીં રહેવું પણ હવે જવું પડશે મથુરજી જોડે સારા મને લમડા વાળાનો ઉપર જરા ચડાવું હો પાહો લમડા વાળી રહ્યો મથુરજીને જઈને ભેળો થઈ આવું કોઈ છોડા મને નરપુર્યો પછી આગેવાન છો એટલે મન નહીં રે જઈને મારે કહી આવે દે ના ના જો કે પૂછ્યા આશા વગર નર નાસ્યા આવ્યા અહીં વળી કાળુજી એટલે બુડા મોણસ કેટલી વાર આપે હોલ નહીં પાડવાનો આપણે આ તડકો માથે ચડે ને પછી ઓ વગર પેલા ભેંસોનો બધાનો અવાર જવાર વધારે તે મારો વગરનો વગર ભૂર્યા ઉપડે પછી કેટલી ઘડી મળ્યો ઉભો રહો કહો હા એટલે ટાઈમસર આવીને કોમ કરી દો યાર હા બરોબર છે હાલ જ આવવાના આવ્યું ને પછી વધારે આવો હું ઘણા જ ઊભો બરોબર હા રેડો હા એ હવે ફોનમાં પછી વાત કરજો આ પેલું જઈને યાર પુરાવતા આવજો બધું ગોબરાજી એને જ તૈયારી ચાલે હાલ જ ફોન કર્યો બધા આવી છે એવી જો વગર ફોન બી પાડવાનું છે અને આ બધી લાઈન ને પુરાબાની જ છે હે ખરેખર લે કેવું રમણ ભમણ કર્યું યાર આખા હેતર બચ્ચો હરખું પુરાયું હતું તમે યાર
તમારું શું રમણ ભમણ કર્યું અમે એટલે હરખા ખાડા પૂર્યા નહીં યાર ખાડા ચિયા રાખે મારે પછી ચોમાહામાં ઈ બધું બગડે તમને ખબર પડે એટલે ગોબરાજી અમે ટ્રેક્ટરમાં વાત કરી છે આજ બપોરે આવીને બધી લાઈન બધી પુરાઈ દેવાની છે અમારે એમાંય પાછું પાઇપ લાઈન તમારી અને પેલા કાપો ટણી કરતા રહીએ ને તો થાપાય અતારોમાં જ હાલત સમજ્યા એટલે ગોબરાજી એમાં થાપામાં ન હોય યાર લાઈન જો સીધી આવતી ઈકન નાખવી જ પડે કે ના નાખવી પડે કેજો પણ ટણી કરતો તો લે આવડી ટણી કરતો મેં પૂરવાનું કીધું મેં ટણી કરાવી લે ખબર નહીં આખા ગામમાં માથા ભારે કોણ હે ટણી કરે ચમ ગોબરાજી માથા ભારે બધી જગ્યાએ દાદાગીરી ન કરાય ચમ આ દાદાગીરી કરો ને હા. કોઈ દાડે ભારે પડશે તમને ખબર નહીં જી લે હવે કદી આ એમને આટલી ઉંમર થઈ છે આખી જિંદગી દાદાગીરી જ કરતા આયા હું પા દાદાગીરી ભલે કરતા હોય પણ શેર માથા સવા શેર હોય એટલું યાદ રાખજો આ માથા ભારે થઈને ફરો ને ગમો એ વસ્તુ નહીં સારું હું તો એટલું માનું માથા ભારે શેર માથા સવા છે હું જ છું આખા ગામમાં ચોય આજ ગમે તો જાઉં તો મને કોઈ હજુ ટકરાનું નહીં એમ એટલે આ વાયરો ઉડી જાય એવા હોય ને પાછા દાદાગીરી થઈ દાદાગીરી કરતા ફરો બધું વસ્તુ નહીં સારું એમ વાહ વાહ જાડું બહુ શરીર કર્યું વાહ આવું મારું શરીર હોય ને હા. ખરેખર બુટલે કરો હંગાત ફરતો હોય હું સમજ્યો પણ આ તો હવે ગામમાં બધા ગણ્યા નમતી નહીં હાલતો આખા ગામમાં તો એમ ગોબરાજી આ વસ્તુ સારું નહીં કોઈ તારે ભારે પડશે પા એમ જ ના કહેતા પછી સારું હવે એ અને ભાષણ તો તમારે જે પેલા લાઈન લીધી હે ને હા. આજ હમણાં ટ્રેક્ટર આવશે ને બધું પૂરાઈ દેવો પહોંચી આવીને તમે ત્યારે જોઈ લેજો હા એમ બધું હરખું કરી હા આ દેજો. બધું કમ્પ્લીટ તમારે જેવું પહેલા હતું ને હોવે. એવું જ કમ્પ્લીટ થઈ જાય હા, બરોબર તમે થોડોક ઉંમર લાયક ને થોડા સમજાડા માણસ છો એટલે વળી વાતચીતમાં પતાવી દીધું એમ નકર હું કરત હા એવા પછી થોડી દાદાગીરી કરવી પડે એમ દાદાગીરી જો કરતા એક કરી ગો વખત નહીં તમે કહી દીધું પાછું હા એટલે જ કીધું નહીં આટલું તમે થોડા હા. બાર પડતા મોણા છો ને એટલે હા એમ હો હા, રડો. રડો, હરખું કરી દેજો પા માથા ભારે થઈને ફરી કોકદાર ઈવન દાડો આવશે તાર કે ઈ ખબર પડી જાય ઈવન મને તો મારા કાકે પાણી ભરવા મળ્યું હું એ બહેનો લઈને પેલો ઉપરાય જો બહેની મિલજી તું બધા કહેતો નહીં આ જોયું એટલે કીધું હા અમારે વાત કહું તમારા ગામમાં આટલા માથા ભારે કોણ એમ કહેજે મને આ માથે ભારે નું પૂછી એટલે પણ એને તને નહીં ખબર એને તો બોલાવવાના આવે હ હું હડો બા તમારા ગામમાં માથા ભારે કોણ છે અમારા ગામમાં તો બધા માથા ભારે જ છે એટલે મારા બધાનું નહીં કોમ મારા એકનું જ કોમ છે જીઓ માથા ભારે નોમ તો લો મેન માથા ભારે કોણ મેન મેન માથા ભારે હોવ મેન તો એક ખબર ચિયો એક જ છે એ નોમે ના લેવાય કે એનું ઘરનું પેલું આ જગ્યાએ ના બતાવાય એટલે તમે એની ચિંતા ના કરો હું તમારું નામ નહીં આલું ખાલી મારે એનું એડ્રેસ બતાવો ખાલી પણ ના કાકા તમે આયા હોય ને તો ગામમાં જઈને પૂછી લો અમર ના કહેવો એટલે કોઈ નહીં કહું પણ એ હી જેવા ખબર હે હા ક્યારે આવીને ભાજી જાય ગમે તે હોય પછી એટલે જ મારે એનું કોમ છે તાન ગામમાં જઈને પૂછી લો અમે કહેવાના નહીં અને બહુ ફરેલું પાહું એ ફરેલો પણ એ તો આજકાલમાં એનો નહીં દેખાય એમ ગામમાં પૂછી લેજો તો એ તો હું અમે ખોરી લઈએ આતાર પતારમાં હશે તો એ મહિને ખોરી લીયો સારું જો તમે હા વળી હા અમારો વાત કહું શું સા તમારા ગામમાં માથા ભારે કોણ હા આટલા માથા ભારે લે તારી મને મન નહીં ઓળખતું માથા ભારે હોવા એવું હા કોણ હે કહેજો મને ખાલી આ ભોય ચો લાગે તમે હા ચાલતું ફરતું હાઈટ પિંજર લાગો ને તમે એ વાહ એટલે ડોહો તું લે હું નહીં ડોહો અલે આરા ગામમાં માથા ભારે હું શું લ્યા નહીં ઓળખતો લ્યા એટલે તમે જ છો માથા ભારે એમ? હા હા હું માથા ભારે હું કામ હતું આ બોલે જે આ ગામના જે આખા ગામમાં માથા ભારે કહેવાય એ પોતે તમે હું પોતે લ્યા લે તને મારી ઓળખાણ હવે હાલ દઉં એટલે વળી હા બોલો કીધું ના માથા ભારે હું શું કામ હું હતું એમ કે ફાઇનલ તમે હો બાટલી હાલવાની કોઈ બાટલી હા બાટલી તો હું લઈને આવ્યો હું લઈને આવ્યો એમ હોવા હું મારા ભાઈની બાટલી લઈને આવ્યો હું પણ તું આ હાથ ચાલા કિચમ કરી એટલે તે મારા ભાઈના હાથ ચમ ઉપાડ્યો તો કરી લે હા આગળ હાથ ચમ ઉપાડ્યો હા વાગા હો વાગા ડોહા વાગા એટલે તને ખબર નથી તું તારા ગામનો તું માથા ભારે હે ને તો હું મારા ગામનો માથા ભારે હું તને કહી દઉં સોની વાત કરી યાર એટલે તી હાથ મારા ભાઈ ઉપર ચમ ઉપાડ્યો તું આ હા બાઇક લઈને પેલી જગ્યાએ તમારી ચોકડી પર જતો તો હાથ ચમ ઉપાડ્યો આજે જ પાડી નાખ્યો
ઓ બાપા એ ભાઈ, ખબર નહીં પડતી લે હા તમે આવાજ જમાવા તમે આવતા યાર. એટલે મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો અને મારા ભાઈ ઉપર આ ગોમનો દાદા થઈ ગયો એટલે દાદા એટલે મુએ મારા ગોમનો દાદા જ છું કોણ દા- વાત કરી કોણ દાદા થઈ ગયું? હા આ રહ્યો ના ડોહો આ આખા ગોમનો દાદા હા આઈ રહ્યો? એ ગપુટી આ તો સકરી થઈ ગયો, મગજ ખાલી થઈ ગયું. સુનસા ઉપર થોડી દયા આવે ને કાટલો ભાજી નાખ્યો હતો આનો ભાઈ લોબરો, હા આ મગજ આ મોડા હે ને મગજ ફેલ થઈ ગયું. એના ચેવું ખબર? મુજ દાદા હું. એવું એ તો મને ખબર પડી ગઈ કોને ચકડી જ લાગાય તમારા ભાઈને મારે ને નહીં? હું માર ભાઈ મારી લેવાની યા. અલા ગોબરાજી, એ યાર એવું નહીં યાર મેં કોઈને માર્યું નહીં યાર ખાલી કાપાને જ માર્યું યાર રાજ્યમ તો નક્કી કાપાય સુપારી આલી સીધા. બાટલી આલી લાગે કાપાજી આલી, તમે કાપાજી. મને હુપી દો લેવાનો હુપી દો આજ તમારા ભાઈને જ મારે. હા તમે તાર પીએ થાબો છો દલો. આહો બા મરી મરી. આ મરી જાય યાર આરી. એટલે મહિના થી હું અને મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો વાત તારે કરી સામે આથી ભાઈ બાપ હાથ ઉપાડી નહીં યાર. એટલે સોડાવો કે યાર તમે મળાવો યાર જોડે ગપડો પટાઈ નાખશે આ. એ તો પતાવશે પતાવશે ને હું આ ડોહન પટાઈ નાખ્યો હું અમાવજે લે મરી જાય આરી યાર. મગજ નહીં. મારા ભાઈ ઉપર હાથ ઉપાડે એટલે યાર હા નહીં ઉપાડે એ તો. યાર કઈ વાત કરે યાર આજે યાર થઈ રે માથા ભારે. થઈ ગયું માથા પર જો, જો. હા. માથા પાડે થાહો હવે ના તો પછી ના તો નહીં તો હા આજ પછી યાદ રાખજો કોક બહાર નું હોય તો કોઈના હાથ ના ઉપાડવો એ ગફુરજી યાર શેર માથે શેર. યાર ના આવું પાટું તોય સોરી યાર ખાઈ બદેલા તમે હે ને હવે લાગે બોડી મારે હાડે હડી ગયેલા પટી જાય હમણાં હાથ. એટલે તમે હે ને જોઈ વિચારીને હાથ ઉપાડવો થઈ ગયું તમારે કોણ? ઓવા. આપણું કામ થઈ ગયું તો બહુ જતા રહો, મેં હવે શાંતિ ગયા થોડા. આ આખી જિંદગી યાદ રાખજો હો અરે ના ના હવે તો હવે માથા ભારે છે અમારા ગામના. એ યાર મારી ગયો છે કોકીન ભાઈના ના તો મને યાર અહીં ફરી વળ્યું યાર જબર કુટે એને જબરદસ્ત કૂટો ખરેખર જબર મારે જબરદસ્ત માર્યા તો મારે. કોઈ મેલ્યું હોય ભાવ હોય બૈડમ યાદ રાખજો એ જોઈ યાર જોવો અમે તો આખી જિંદગી તમે મરશો ને તાંજોજી આ યાદ રહેવા ખરેખર એટલે આ તું આવી ભાઈને તો હું મારું નહીં તો આ ડો કહેતો તો તમને ખબર તમે કોઈ કે મારે છે ને યાર. મેં તો કાપાને જ માર્યું તો લ્યા અને તમે ખરેખર માથા ભારે થઈ એમ ગામના મોભી. હું માથા ભારે હું તાન તો બીજા માથા ભારે કોણ નહીં યાર ભાઈ કન. અરે બેટું લે આખા ગામમાં માથા ભારે હું લે બીજું કયો લે માથા ભારે પાછું આપણે હે એવું હોય એમ? હા કોણ પાછી? હા વાપરેલા ને તમે. લે. કોણ આઈ લે? ગમે તો તમે પણ પાડતા નહીં હોય વળંગમાં કયો કઈ હેડે આવો અલા વળાંકમાં તમે હેડે આવો લે. કે ગામના તમે? હું તો બાર ગામનો હું તો ચાય બાઈ ના મળે હવે. ચાવી લાવો એ માટે કોઈ થયું તો નહીં તમને આ થઈ ગયો તો કોણ જવાબદારી લો? તમે લો જ. પણ તમે મારથી મોટા યાર તમારી જવાબદારી મારી લેવી પડે અલ્યા પણ તું હેડે આવ્યો મોનથી બોલી લે મોનથી રો નહીં તમે કાકા હેડે આવો હો. આલા હેડે વળાંક છે તમને ખબર પડી બધા કોઈ હેતા આવી પણ ટકરાનું જ નહીં ને કેટલું રહી ગયું હમણાં ભાજી નાખ મારવાડી. આ તો ભાજી દોત તો ખર્ચો આલી દોત વાળે વાળે બોલો હો. તો તમે કોઈ ગામના દાદા થઈ ગયા હો હું ગામનો માથા ભારે જ છું. માથા ભારી હોય એમ ઉવ્વ. ઓહો લા નુકસાન આવી નહીં એટલું સારું હે. ના ના સિંગલ તોડી તમે હવે તમારે ખર્ચો કાયદેસર આલો જ પડશે. આ તો તૂટેલી હતી જ યાર ના કોઈ કહેતા નહીં આ ગંડા અડ્યું તમારું જોઈ અડ્યું નહીં આ તો તૂટેલું જ હતું કાશીને તૂટી ગયો આજે ના અને તોડી હો. આ પણ એ અડ્યું હોય તો આ પંખો જ જોડે જોડે તોડી નાખે કોઈ એકલી સિંગલ લાઈટ એકલી ના તોડે આજે સિંગલ ને અડ્યું સિંગલ કેટલી વાર હે કશું નહીં ખર્ચો આવવાનો હોય સિંગલનો. ખર્ચો તો આજે નહીં મળે કાલે નહીં મળે તમે આજે નહીં માયલા ખર્ચો કાયદેસર આલો જ પડશે તમારે. તે પણ એકલી સિંગલ લાઈટ નો એટલો બધો ખર્ચો ના હોય કેટલા કીધા 150 જ કીધા વધારે ના કીધા 150 ને તમારે લેવા 50 રૂપિયા આલું કશું નહીં પચાસની વાત કરી. હા તમે હાથ ચમ ઉપાડો તમે તે આ સિંગલ તો એના માટે અને તમે ટીસીની વાત ચમ કરો એટલે તમને ખબર નહીં ગામમાં હું માથા ભાડે હું તમે માથા ભારે હોમ ને માથા ભાડે એટલે માથા ભાડે તો માથા ભારે હોય ને હોય ઉપાડો તમે હાલ બી મારા બહેનો હોય બોલાવી લાવું જા બોલે ના તમે તાર વોચ બેઠો હું તમે તો ન્યા છોકરાને કહ્યા ને તો એમાં ઘેર મોકલશે હવે વાયમાં જ ઉભા રહે લાવો ચાવી લાવો મારી લે ચાવી આ જેટલા માણસો બોલાવો એટલા બોલે છે મારું નામ ફૂડો તમે ન્યા છોકરાને કહ્યા ને પૂછશા ને તો એમાં ઘેર મોકલી દે તમારે
બધા મોણાની જરૂર નહીં, માર ભાઈ એકલો જ કાફી તમારા માટે તો. હા ભાઈ જતા ભાઈ મોકલ હા તે તમે એટલા બધા માથે ભારે હોય ને તો વાઈન વાઈન હા. ઉતારો, હું હાલ જ નીકળું. હવે મારે આગળ જવું નહીં, વાથી પાછો જ વળું. ખર્ચો લઈને આવજો બહાર વળતા આવી ગયો આ તો ખર્ચો લ્યા ને, ખર્ચો તમારે આવો પડશે તમારે. તારી બકુલિયા, એટલે આવીને જ તું કેમ રમી ગયો મારા અંગાત? કશું કેમ રમી ગયો ને તમારે હવે તમે જેમ કીધું ને તમે કોઈ કીધું છે ને હું તો કશું બોલે ને મને કીધું ખબર હે કે આ ગામમાં માથા ભરે કોણ, એટલે માથા ભરે તો આરે જ ચીર પછી પાછા પડી લે મારી કાંગલી લે પેલો મને મારતો તો ભાતું નતું મુઠેથી. મોહલ્યા બાહુ ભાઈ પેલો મોહ આવી ગયો પેલો મને ફરી વળે ખરેખર ખરેખર પેલો પાડા જેવો તો છો હતો યાર કાળો કાળો મેચ ખરેખર તાપનો એવો યાડેલો હતો, પણ ખરેખર મને તો ફોન થઈ ગયું. મને આ મથુરજીએ કીધું તું કે ગુબરાજી તમે કે તાણી કરો ને આખા ગામમાં માથા ભારે થઈને ફરો હો ને, એટલે હું કીધું ખબર હે હું એ મૂકું માથા ભારે થઈને ફરે, પણ એને મને સવાલ કર્યો કે ગુબરાજી શેર માથે સવા શેર તમને મળશે, અને આજ મને મળ્યો. શેરની વાત મળી ગયો તમે હવે નવા દાદાગીરી નહીં કરી લો ને યાર, ક્યારે આપણે મેળવા આવત ખરી. છો જાવ હાર વડે યા જતા રહો મને આ મારી નાગેશ્વરી આ